કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ગઢશીલા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરિયાતમંદ ભાઈને સિલાઈ મશીન વતન પ્રેમી અમેરિકાના દાતાના સહયોગથી અર્પણ કરી આત્મનિર્ભર બનાવવા માંડવીને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં શનિવારે યોજાયો કાર્યક્રમ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા ગઢશીશા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરિયાતમંદ ભાઈને સિલાઈ મશીન વતન પ્રેમી અમેરિકા નિવાસી દાતા શ્રી હરિ સબકા મંગલ હોના આર્થિક સહયોગથી અર્પણ કરી તારીખ 17મી મેને શનિવારના આત્મનિર્ભર બનાવવા કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રયત્નો અને તેમની પ્રેરણાથી મૂળ કચ્છના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી દાતા શ્રી હરિ સબકા મંગલ હો તરફથી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરાવું માંડવીમાં છેલ્લા 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં તારીખ 17મી મેને શનિવારના યોજાયેલા કાર્યક્રમમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગત્રાણા, મંત્રી દિનેશભાઈ શાહ લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગત્રાણા, માંડવીના સેવા મંડળ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ તથા કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરાના સક્રિય કાર્યકર અને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ ચાવડાના હસ્તે ગઢશીલા ગામના દિવ્યાંગભાઈ ગોપાલભાઈ લથાભાઈ રંગાણીને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરિયાતમંદભાઈ દેવરાજભાઈ વાછિયા મહેશ્વરીને ફૂલ આટાનું સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવ્યા હતા। આ પ્રસંગે માંડવીના સામાજિક કાર્યકર કિશોરભાઈ ધીરજલાલ શાહ અને ધ્રુવી કિશોરભાઈ શાહે ઉપસ્થિત રહીને સહયોગ રહ્યા। શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમારે પણ સહયોગ આપેલ। અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠા કચ્છ જિલ્લા અને માંડવી તાલુકાની ચિંતા કરે છે તે બદલ તેમનો અને અમેરિકાના દાતા પરિવારનો આભાર માન્યો। ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરાના સક્રિય સેવાભાવી કાર્યકર નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ। કાર્યમાં ઉપસ્થિત રહેલા આદરણીય શ્રી શાંતિલાલભાઈ, આદરણીય શ્રી હરેશભાઈ, આપણા સૌના દિનેશભાઈ શાહ, શ્રી અશોકભાઈ શાહ અને આપણે સૌ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને દિવ્યાંગોને, જરૂરિયાતમંદોને ઉપયોગી થવા માટે જે આપણે કાર્ય આરંભ્યું છે એ સતત ચાલુ રહે અવિરતપણે એવી શુભેચ્છાઓ સાથે અસ્તુ। ગોધરા ના ઉપક્રમે આજે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને માંડવીની લોહાણા બોર્ડિંગ એને જણા સાથે રહી અને આજે એક ભાઈ જરૂરિયાતમંદ છે એને સિલાઈ મશીન આપણે આપી રહ્યા છીએ ને એક દિવ્યાંગ ભાઈ છે એને આપણે ટ્રાયસિકલ અર્પણ કરી રહ્યા છીએ। અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ માનનીય શાંતિલાલભાઈ ગણાત્રા, લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, માંડવીની સેવાકીય સંસ્થા સેવાઓના પ્રમુખ અશોકભાઈ શાહ અને ગોધરા વિકાસ સમિતિના સક્રિય સભ્ય અને ગોધરા હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ નીતિનભાઈ ચાવડા। આજે અરવિંદભાઈ જોશી તો મુંબઈ છે પણ એ મુંબઈમાં બેઠે બેઠે માંડવીની ચિંતા કરી રહ્યા છે અને કચ્છની ચિંતા કરી રહ્યા છે। કચ્છના દિવ્યાંગો હોય, સૈનિકો હોય, જરૂરતમંદ હોય, બધાને બેઠે બેઠે ઉપયોગી થાય છે। અને આજની વાત કરીએ તો સબકા શ્રી હરિ સબકા મંગલ હો નામ નથી આપતા હતા, એમના સહયોગથી આજે આપણે સિલાઈ મશીન આપી રહ્યા છીએ અને સિલાઈ મશીન જે છે એ દેવરાજભાઈ વાછિયાભાઈ મહેશ્વરી કાઠડા ગામના છે એને આપણે સિલાઈ મશીન હમણાં જ અર્પણ કર્યો અને ત્યાર પછી ગોપાલભાઈ લડધાભાઈ રંગાણી, ગોપાલભાઈ છે એ ગઢશીશાના છે એને આજે ટ્રાયસિકલ આપી રહ્યા છીએ। આ ભાઈ દિવ્યાંગ છે એ આજે સાયકલ મળતા પોતાની રીતે પોતે જઈ શકશે, કોઈને હોશિયારી નહીં બને અને આ ભાઈથી છે એમની 3 બેબી છે। આ સિલાઈ મશીનના કારણે આજીવન આવક મેળવતા થશે। આ બધા જે અહીંયા જોઈ રહ્યા છો એ બધા સેવાભાવી વ્યક્તિ છે, સતત વ્યસ્ત છે, છતાં આ લોકોને ઉપયોગી થવા માટે આજે ઉપસ્થિત થયા છે। ત્યારે ફરીથી અરવિંદભાઈ અને અમે બધા કચ્છના વિકાસ માટે, કચ્છના જરૂરિયાતમંદોના વિકાસ માટે અમે સતત કાર્ય કરતા રહેશું અને આભાર વિધિ હવે નીતિનભાઈ ચાવડા કરશે।